નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાની છે આયુર્વેદની. જી હા, અને એટલા માટે જ આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે ડૉક્ટર બેલાબેન ડોંગા, કે જેઓ આયુર્વેદિક ડૉક્ટર છે અને ડાયટિશિયન છે. તો ચાલો તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. ડૉક્ટર બેલા, નમસ્કાર. મેમ, આજે ખાસ અમારો આ ટોપિક છે આયુર્વેદ, અને આયુર્વેદ પર જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, લોકોને ખૂબ ઉપયોગી એવો આજનો આ વિષય છે, અને એટલા માટે સૌથી પહેલાં સમજવું છે આયુર્વેદનું મહત્વ. શાસ્ત્રોથી આયુર્વેદ આપણે વાંચતા આવ્યા છે, સમજતા આવ્યા છે. તો તમારાથી જાણવું છે કે આયુર્વેદ કેટલું અસરકારક છે અને આયુર્વેદનું મહત્વ શું છે? આયુર્વેદિક પહેલાં તો જે 4 વેદ છે એમાંનો એક જે અથર્વવેદ છે ત્યાંથી ઉતરી આવેલું શાસ્ત્ર છે. જે ચરક સંહિતા આયુર્વેદનો જે મેઇન ગ્રંથ છે, વર્ષો પહેલાં, હજારો વર્ષો પહેલાં લખાયેલો છે, જે આજે પણ એટલો જ ઉપયોગી છે. પ્રશ્ન એટલો જ છે કે માત્ર વોટ્સઅપ ફોરવર્ડથી જે શાસ્ત્ર ડેવલપ થયું છે એનાથી ઘણું બધું આગળ શાસ્ત્ર છે. લોકોને માત્ર એટલી જ સમજ છે કે જ્યારે કોઈ પણ ક્રોનિક ડિસીઝ થાય, જ્યારે ક્યાંથી મટતા નથી, ત્યારે તમે આયુર્વેદની શરણમાં જાઓ અને તમે એના માટે લોંગ ટર્મ ટ્રીટમેન્ટ કરાવો, જેની એવી કહેવાય છે કે કોઈ વધારે પડતી સાઇડ ઇફેક્ટ નથી, અને લોકો એની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. બસ આટલા માત્રથી આયુર્વેદને સમજી લે છે. પણ આયુર્વેદ ખરેખર આનાથી ઘણું ઉપર છે. ચરક સંહિતામાં આયુર્વેદનું જે વર્ણન છે એમાં માત્ર રોગ નિવારણ જ એક નથી લખેલું. તમારે તમારી જીવનશૈલી કેવી રીતે જીવવી જોઈએ, જેનાથી તમને રોગ થાય જ નહીં, અથવા તો થાય પછી તમે શું કરી શકો, એની બધી જ ટ્રીટમેન્ટ, એની દવાઓ કેવી રીતે બનાવવી, ઇનફેક્ટ ત્યાં સુધી ફાર્મસી લેવલ સુધીનું આયુર્વેદમાં વર્ણન કરેલું છે. ઋતુચર્યા, દિનચર્યા, આ બધા જે પ્રકરણ આપેલા છે કે જેમાં તમે અમુક ઋતુ પ્રમાણે જીવન કેવી રીતે જીવી શકો. વર્ષા ઋતુના તમારા રહેન સહેન, ખાનપાન કેવા હોવા જોઈએ, શરદ ઋતુના કેવા હોવા જોઈએ. એ જે 6 ઋતુ છે, વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, આ 6 ઋતુનું વર્ણન આયુર્વેદમાં આપેલું છે. એ ઋતુ પ્રમાણે ચર્યા કેવી હોવી જોઈએ. તમારા દિવસ, તમે ઉઠો ત્યાંથી લઈ અને સૂવો ત્યાં સુધીની તમારી ચર્યા શું હોય, એ દિનચર્યામાં વર્ણવેલું છે. આનું જો આપણે 50% બી પાલન કરી શકીએ ને, તો હું નથી માનતી કે આપણે આટલા બધા બીમાર પડીએ. જે કોવિડમાં આપણને સીન જોવા મળ્યું કે દરેક ઘરે માણસ બીમાર છે, એ વસ્તુ અલગ છે કે એ આયુર્વેદમાં સૂચવેલું જનપદોધ્વંસનો એક પાર્ટ હતો. જનપદોધ્વંસ માને મેજોરિટી પોપ્યુલેશન અફેક્ટ થાય, જેનાથી એને જનપદોધ્વંસ કહેવાય. એમાં જનરલી તમારી મેજર લોકો જે બીમાર થયા છે એમાં ઘણા લોકોએ આયુર્વેદનું શરણ પણ લીધું અને સાજા પણ થયા. આયુર્વેદને માત્ર રોગ નિવારણ શાસ્ત્ર ન સમજતા એને તમારી રૂટીન ચર્યામાં એનરોલ કરો, એવો મારો આગ્રહ હંમેશા મારા બધા પેશન્ટ માટે રહેતો હોય છે. કે શરદી થઈ છે ને તમે દવા લેવા આવો છો એવું ન કરો, પણ શરદી થાય જ નહીં એના માટે તમે શું પ્રયત્નો કરી શકો એના પર ફોકસ કરો. બિલકુલ. અત્યારે તમે જે વાત કરી એ ખૂબ સારી કરી, અને આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચ્યું જ્યારે આપણે આ કોરોના કાળ જોયો. આ 3 વર્ષમાં જે લોકો ક્યારે પણ આયુર્વેદ દવા નથી લીધી અથવા તો આયુર્વેદિક ઉપચાર નથી કર્યા, એ બધા એને ઉપચાર કરતા થયા, એને માનતા પણ થયા કે હા, એલોપેથી દવા કરતાં પણ આયુર્વેદ એ અલગ છે. મેડમ, આ એક સમજવું છે કે આ બંને દવાઓ અને આ બંને ટ્રીટમેન્ટમાં કેટલો ફરક છે? જો, એલોપેથી એક ઇમરજન્સી શાસ્ત્ર છે અને આયુર્વેદ એક સમય માંગી લેતું શાસ્ત્ર છે. એવું નથી કે આયુર્વેદમાં ઇમરજન્સી ટ્રીટમેન્ટ નથી. મેં મારા પ્રેક્ટિસ લેવલમાં ઘણીવાર એવી ટ્રીટમેન્ટ કરેલી છે જે ઇમરજન્સીમાં મને ઘણી હેલ્પ આપી છે. છતાં બી હું એવું કહીશ કે બંને શાસ્ત્રનું એક અલગ મહત્ત્વ છે. બંને ના તો એકબીજાથી ચડિયાતા છે કે ના કોઈ ઉતરતા છે. હું કોઈ પણ શાસ્ત્રનો વિરોધ નથી કરતી. હું ભણી છું આયુર્વેદ, પણ મેં એલોપેથી પ્રેક્ટિસ પણ જોઈ છે અને એના રિઝલ્ટ પણ જોયા છે. એટલે બે વસ્તુ મારા માટે ઇક્વલ સમાનતા ધરાવે છે. માની લો કોઈને ઇમરજન્સી ટ્રીટમેન્ટ, સપોઝ અત્યારનું જ તમે એક્ઝામ્પલ લઈ લો કે કોઈ કાર્ડિયાક અરેસ્ટ આવે છે, તો ઓબ્વિયસલી એને એન્જિયોગ્રાફી એન્ડ પ્લાસ્ટી વગેરે પ્રોસિજરથી તમારે પસાર થવું જ પડશે. પણ આયુર્વેદ એનાથી એક સ્ટેપ અલગ રીતે એ રીતે જુઓ કે તમારું બેઝિક, જ્યારે તમારા ઓબેસિટી લેવલ વધે છે, જ્યારે તમારું હાઇપરટેન્શન આવે છે, તમને શુગર ડિટેક્ટ થાય છે, તમને કોલેસ્ટ્રોલ ડિટેક્ટ થાય છે, એવા સમયમાં તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને આયુર્વેદિક પથ્ય ફોલો કરી અને એ કાર્ડિયાક અરેસ્ટ સુધી તમે જાવ જ નહીં, એ ટ્રીટમેન્ટ ફોલો કરો. તો મારો રસ્તો એની પહેલાંનો છે. એકવાર અરેસ્ટ આવ્યા પછી તો એલોપેથી વગર તમારો ઉકેલ આવવાનો જ નથી, એ સ્વાભાવિક વાત છે. એટલે એવી કોઈ હું બઢાઈ ચઢાઈને વાત નથી કરતી, પણ બેઝિક ફંક્શન, મારું ફોકસ એક જ છે કે તમે એ ડિસીઝ સુધી જાઓ નહીં ને, એના માટેના પ્રયત્નો આયુર્વેદ થ્રુ કરો.
બિલકુલ. અને મેડમ કોઈ પણ રોગ હોય એ રોગ ત્યારે જ અસર કરતો હોય શરીરને જ્યારે એ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન હોય. ઇમ્યુનિટી સિસ્ટમ અપ કરવા માટે આયુર્વેદમાં ઘણા બધા ઉપચારો છે, ઘણી બધી એવી રીત છે, અને ઘરગથ્થુ ઉપચાર તો હવે આપણે જોયા છે કે ઘરગથ્થુ ઉપચાર વધારે અસર કરતા હોય છે. તો આપણે ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટઅપ કરવી હોય, રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય, તો એના માટે શું ઉપચાર છે આયુર્વેદ? રોગ પ્રતિકારક શક્તિને તમે 1+1 2 એવા શાસ્ત્ર તરીકે નહીં લઈ શકો, કારણ કે ઇમ્યુનિટીનો એવો કોઈ બેઝલાઇન રિપોર્ટ નથી કે જે રિપોર્ટ કરી હાર્ડ કોપીમાં તમારી પાસે આવી જાય અને હું તમને કહી દઉં કે ચલો તમને 10માંથી 10 છે, તમને કોઈ બીમારી નહીં થાય. ના, આવું પોસિબલ જ નથી. ઇમ્યુનિટી એક વાઇડ એરા છે. હા, એનો એક પાર્ટ તમે ગણી શકો કે તમારા જે ન્યુટ્રિશન લેવલ છે, જે બોડીમાં B12 છે, D3 છે, કેલ્શિયમ છે, આયરન છે, આ બધાનું ફૂલફિલ હોવું જરૂરી છે, કારણ કે આ ક્યાંક ને ક્યાંક તમારી ઇમ્યુનિટીને જરૂરથી અસર કરે છે. એક્ઝામ્પલ આપું, તમારું હિમોગ્લોબિન લો હશે તો ઓબ્વિયસલી તમને ઘણા બધા ઇશ્યુઝ આવવાના જ છે, એ સ્વાભાવિક વસ્તુ છે, રાઈટ? પણ એવું જરૂરી નથી કે તમારું હિમોગ્લોબિન 14+ છે, તમારું B12 બરાબર છે, તમારું D3 બરાબર છે, તો તમે બીમાર જ નહીં પડો. આયુર્વેદમાં એના માટે જે અગેન હું આ જ વાત કરવા માંગુ છું કે રોજિંદા જીવનમાં તમારી જે ચર્યા છે એને જ્યારે તમે ફોલો કરશો ત્યારે તમે એ ઇમ્યુનિટીને ફૂલફિલ કરી શકશો. ઘરમાં 4 જણ રહે છે, એમાંથી 2 જણ બીમાર પડ્યા, 2 નહીં પડ્યા, તો સીધો હિસાબ છે કે એ 2 નથી પડ્યા, ઇટ મીન્સ કે એમની ઇમ્યુનિટી સારી છે એટલે એ બીમાર નથી પડ્યા. હવે એનું બીજું કોઈ ગણિત નહીં લાગુ કરી શકાય, રાઈટ? પણ એક ઇમ્યુનિટી એ પણ છે કે એ નેચરલ બિલ્ટઅપ પણ થયેલી હોય છે. જેમ કે તમારા જન્મથી જ આયુર્વેદમાં જે ત્રિદોષની વાત કરવામાં આવી છે, વાત, પિત્ત, કફ, હવે નેચરલી તમારામાં એ 3 દોષની સમાનતા છે, તો તમે બીમાર ઓછા પડશો. નેચરલી તમારું ફૂડ ઇન્ટેક એવું છે કે જે તમારા દોષોની સમાનતાને બનાવી રાખે છે, તો તમે બીમાર ઓછા પડશો. ઘણા લોકો એવા હોય છે કે પર્ટિક્યુલર એમની જોબ જ એવી હોય છે કે 100% એ આઉટસાઇડ જ રહેતા હોય છે, અઠવાડિયામાં એકાદ વાર એ ઘરનું ભોજન લઈ શકતા હોય છે, તો એવા કેસમાં એ બીમાર પડે, ફ્રિકવન્ટલી બીમાર પડે, એમાં કોઈ નવાઈ નથી, રાઈટ? તમારું ભોજન જ તમારી બીમારીઓનો સંદેશો આપે છે. બિલકુલ. મેડમ, જનરલી આપણે જોયું છે કે જ્યારે રોગ પ્રતિકારક શક્તિની વાત કરવામાં આવે, ઇમ્યુનિટીની વાત કરવામાં આવે, તો બાળકોમાં ઇમ્યુનિટી ઓછી હોય છે, કારણ કે બાળકોને બધું જ ખોરાક જમાડવો, બધા જ પોષક તત્વો આપવા, એ ક્યારેક માતાઓ માટે થોડુંક હેરાન પરેશાન કરતો વિષય છે. તો બાળકો બધો ખોરાક ખાય એ શું કરી શકાય? બાળકોને નાનપણમાંથી શું શું ખોરાક આપી શકાય જેનાથી એની પણ ઇમ્યુનિટી સારી એવી રહે? જો આમાં સૌથી પહેલાં તો એવું છે કે દરેક માં છે ને એ ડૉક્ટર છે, અને એના બાળકની ડૉક્ટર તો ફર્સ્ટ એ જ છે, બાકીનો ડૉક્ટર તો પછી આવશે, પણ એની માં જ પહેલાં એના લક્ષણ ઓળખી શકશે. બીજી વસ્તુ, દુનિયાનું કોઈ પણ બાળક જન્મથી કોઈ ટેસ્ટ લઈને ડેવલપ નથી થતું, એ ટેસ્ટ ડેવલપ કરવાનું કામ મધરનું હોય છે. એટલે મારી પાસે જ્યારે પેશન્ટ, આ કોમન કમ્પ્લેન હોય છે મધરની, કે મારું બાળકને જો વેફર્સ આપીશ તો એ ઇઝીલી ખાઈ લેશે, પણ એ રોટલી નહીં જમે. હકીકતમાં આમાં વાંક માતાનો જ છે. જ્યારે બાળક સમજતું નથી ત્યારે તમે એને ફર્સ્ટ ટાઈમ વેફર લઈને આપી છે, તો એ જે મસાલાનો સ્વાદ એના જીભે લાગ્યો છે, તો રોટલીનો સ્વાદ એની કમ્પેરેટિવમાં બ્લેન્ડ છે, તો એ ઓબ્વિયસલી ચૂઝ શું કરશે કે જે એની ટંગને સરસ મજા આપે, પ્લેઝર આપે, એ જ વસ્તુ એ ચૂઝ કરવાનું છે. તો તમે પહેલાં તો વેફર એને ટેસ્ટ જ નહીં કરાવો, રાઈટ? નાના બાળકો જ્યાં સુધી સમજતા નથી ત્યાં સુધી મધરે 100% હોમમેડ ફૂડ આપવું જોઈએ. રાગી એક બેસ્ટ ઓપ્શન છે. સાઉથના લોકો આ બહુ જ વધારે પડતું યુઝ કરે છે. 6 મહિના પછી જ્યારે બાળકને દાળનું પાણી, ફ્રૂટ, જ્યુસ આ બધું આપવાનું ચાલુ કરો ત્યારે હું હંમેશા ઇન્સિસ્ટ કરું છું કે એ લોકોને રાગી આપો, જેથી કરીને એનું ડેવલપમેન્ટ સારું થાય. સેકન્ડ વસ્તુ એ છે કે હંમેશા 5 વર્ષ સુધીનું બાળક જો વિધાઉટ મેડિસિન મોટું થશે તો આગળ જતાં એની ઇમ્યુનિટી ઓટોમેટિક ડેવલપ થશે. તમે નાની નાની વાતમાં ડૉક્ટર પાસે દોડીને જશો કે હવે શરદી થઈ છે, ફટાફટ દવા આપો. અમુક લોકો એવા પણ હોય છે કે ફર્સ્ટ સિમ્ટમમાં જ ડૉક્ટર પાસે જાય છે અને એક્સપેક્ટ પણ એવું જ કરે છે કે અમને ક્વિક રિલીફ આપો. શરીર છે, રોગ આવવાના જ છે, બરાબર? જ્યાં શરીર છે ત્યાં રોગ હંમેશા હોવાનું, પણ તમે તમારા શરીરને થોડું શીખવાનો બી તો ટાઈમ આપો. તમે ઇઝીલી ડ્રાઇવિંગ શીખવા જાઓ છો તો બી તમે 10 ડેઝ લો છો, તો તમે બીમારીમાં કેમ એવું એક્સપેક્ટ કરો છો કે પહેલી છીંકમાં મારા બાળકને મેડિસિન મળવી જોઈએ અને હું તુરંત એ છીંકને બંધ કરી દઉં? શરીર ક્યારે શીખશે? ઇમ્યુનિટી ક્યારે બનશે? એન્ટીબોડી ક્યારે બનશે? જો તમે શરીરને એ વાયરસના કોન્ટેક્ટમાં આવવા દેશો અને થોડા એન્ટીબોડી બનવા દેશો. મારી પાસે ઘણા પેરેન્ટ્સ એવા આવે છે કે મેડમ તમારે જે એન્ટીબાયોટિક આપવી હોય એ તમે આપી દો, તમારે જે મેડિસિન આપવી હોય આપી દો, પણ વિધિન 2 ડેઝ મારું બાળક ઓકે થઈ જવું જોઈએ.
ત્યાં સુધી પણ બને છે કે હું મારી નેચરથી વિરુદ્ધ મેડિસિન નથી આપી શકતી, એટલે પેશન્ટ બીજા ડૉક્ટર પાસે જઈ જબરદસ્તીથી બીજા પાસે નહીં મટે ત્રીજા પાસે. દુનિયાનો કોઈ ડૉક્ટર હું નથી માનતી કે એટલી ઇમિડિયેટ બોમ્બાર્ડિંગ કરવા માટે ઈચ્છતો હોય મેડિસિનના, પણ લોકોના એક્સપેક્ટેશન એવા થઈ ગયા છે ડૉક્ટર પાસે કે અમને વિધિન અ 24 અવર સાજું થવું જ જોઈએ. હકીકતમાં આ લોકો વધારે બીમાર પડવા તરફ જઈ રહ્યા છે, ના કે સાજા થવા તરફ. તમે શોર્ટ ટર્મ ગોલ અચીવ જરૂર કરી લો છો, પણ તમારા લોંગ ટર્મ ગોલ બિલકુલ ડિસ્ટ્રોય થઈ જાય છે. અને જ્યારે તમે પછી મોટી ઉંમરના થાવ છો, 15-20 વર્ષના થાવ છો, ને જ્યારે ફ્રિકવન્ટલી બીમારીઓનો સામનો કરો છો, ત્યારે તમે એક્સપેક્ટ કરો છો કે હવે હું એક આયુર્વેદિક દવા લઉં અને હું સાજો થઈ જાઉં, પણ તમે તમારું રૂટ ખરાબ કરી ચૂક્યા છો. એટલે હું હંમેશા પ્રિફર કરું નોર્મલ શરદી ખાંસીમાં હોમમેડ રેસિપીઝ જે છે, જે ડોશી શાસ્ત્ર, વૈદક શાસ્ત્ર કહી શકાય, એને શીખો, એનો ઉપયોગ કરો. અને હું જે મારા ક્લિનિકમાં શીખવાડું છું, હંમેશા હું બધાને કહું છું કે તમે એ વસ્તુ પાસ ઓન કરો. દરેક લક્ષણ માટે દવા જરૂરી છે? ના, દરેક લક્ષણ માટે દવા જરૂરી નથી હોતું. મેં પહેલાં પણ જેમ કીધું કે મધર એ જ પહેલું ડૉક્ટર હોય છે. પહેલાં તો તમારા બાળકના કોઈ પણ બીમારી માટે એક સ્ટેપ પાછળ હટીને જુઓ કે ઇઝ ધીસ ઇમરજન્સી? આ ઇમરજન્સી છે કે આને હું ડિલે કરી શકીશ? હવે જે ડિલે પીરિયડ છે ને, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે ઇમરજન્સી આઈડેન્ટિફાઈ કરી લીધી કે આ ઇમરજન્સી નથી. માની લો 102, 103 ફીવર છે, ઇટ્સ વન કાઇન્ડ ઓફ ઇમરજન્સી, પણ હાલ બધા એટલા તો એજ્યુકેટેડ છે કે તમને પેરાસિટામોલ આપવાની ખબર પડે જ છે, રાઈટ? પેરાસિટામોલ ઇઝ ધ બેઝિક ઇમરજન્સી ડ્રગ. એક્સેપ્ટ તમારા બાળકને કોઈ એવું ઇન્ડિકેશન નથી આપવામાં આવ્યું કે તમે આ મેડિસિન નહીં આપી શકો, ત્યાં સુધી પેરાસિટામોલ ઇઝ ધ સેફેસ્ટ ડ્રગ ઓફ ધ વર્લ્ડ, રાઈટ? હવે સેકન્ડ સ્ટેપ છે કે તમે ડિલે કરી શકો એવું લક્ષણ આવ્યું, જેમ કે શરદી થઈ કે નોર્મલ ખાંસી આવી કે એને પેટ દુખે છે, રાઈટ? પેટમાં દુખવાના બી એઝ અ મધર તમને બી ખબર છે અને મને બી ખબર છે, હજારો કારણો હોય છે. બાળકને સ્કૂલે નથી જવું એ પણ એક કારણ છે એના પેટમાં દુખવાનું, રાઈટ? તો એ આઈડેન્ટિફાઈ કરતા શીખો ફર્સ્ટ. બીજું, ઘરમાં એટલી બધી દવાઓનો જમાવડો ના કરો કે આ પેટમાં દુખવાની દવા, આ શરદીની દવા, આ તાવની દવા. નો, તમે એક તાવની દવા રાખો, ઇટ્સ મોર દેન ઇનફ. ઘરમાં આટલી બધી દવા રાખો છો એટલે જ તમારે ફ્રિકવન્ટલી દવાઓ આપવી પડે છે, રાઈટ? પેટમાં દુખવાની દવા ઇઝ અ વન ટાઈપ ઓફ પેઇન કિલર. હવે એવરી ટાઈમ જ્યારે તમે એ ટેવ પાડશો ત્યારે બાળકને બી સમજમાં આવી જશે કે હું કંઈક ડિમાન્ડ કરીશ તો મને દવા આપી દેવામાં આવશે અને મને 6 કલાકનો રેસ્ટ મળશે, મારે સ્કૂલે નહીં જવું પડે, કારણ કે દવા આપીને તો તમે બાળકને સ્કૂલે મોકલવાના નથી. એટલે એક પ્રકારની આ સાયકોલોજી ક્રિએટ થાય છે, તો તમે બાળકની સાયકોલોજી પણ ખરાબ કરી રહ્યા છો. તો ફર્સ્ટ ઓફ ઓલ એઝ અ મધર તમારા પ્રેમને થોડોક સાઈડમાં મૂકી અને એટલું વિઝન ક્લિયર કરો કે આઈડિયલ પ્રોબ્લેમ ક્યાં છે. મેડમ, આ અત્યારે આપણે જ્યારે બાળકોની વાત કરી, આપણે કહ્યું કે 5 વર્ષ સુધી એને હોમમેડ ફૂડ આપવું જોઈએ. ઘણા ખરા અંશે બાળકો જંક ફૂડ ખાવામાં એટલા બધા હેબિટેટ થઈ જતા હોય છે કે તેઓ ઘરનો ખોરાક ખાતા જ નથી. તો આ સંજોગોમાં બાળકને જંક ફૂડથી હોમમેડ તરફ કઈ રીતે વાળી શકાય? આના માટે તમને ખરેખર સોશિયલ મીડિયા હેલ્પ કરે. સોશિયલ મીડિયાને કઈ રીતે વાપરવું ને એ આપણા હાથમાં છે. જંક ફૂડને સિમિલર હોમમેડ ફૂડ બિલકુલ બનાવી શકાય અને એટલું જ ટેસ્ટી બનાવી શકાય. એમાં આપણા રસોડાના મસાલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણી પાસે દુનિયાભરનો ખજાનો છે મસાલાઓનો. એને યુઝ કરો, યુટ્યુબમાં રેસિપીઝ જુઓ અને એને હેલ્ધી વર્ઝન આપો. આઈ એમ શ્યોર કે તમારું બાળક એ એન્જોય કરીને ખાશે. મહેનત મધરે કરવાની છે. પ્રોબ્લેમ આટલો જ છે કે તમે મહેનત નથી કરવા માંગતા એટલે હેન્ડી ફૂડ તરીકે જંક ફૂડ આપી દો છો અને પછી ફરિયાદ કરો છો કે મારું બાળક જંક ફૂડ ખાય છે. હકીકતમાં મધરે આમાં પોતાના ઇનપુટ્સ આપવા પડશે. વર્કિંગ મધર છે તો એના પણ સોલ્યુશન્સ છે. હું વર્કિંગ મધર છું, મારી ડોટરને મેં મોટી કરી છે, વિધાઉટ જંક ફૂડ મોટી કરી છે, તો એના માટે મેં પણ પ્રયત્નો કર્યા હશે, ટાઈમ મેનેજમેન્ટ કર્યું હશે. તો આ બધું કરવાની જરૂર છે. માત્ર ફરિયાદો કરવાથી ઉકેલ નહીં આવે, આપણે પણ બેટલ ફિલ્ડમાં ઉતરવું પડશે. મેડમ, આ કોઈ પણ ખોરાકની હોય કે પછી કોઈ પણ વસ્તુની હોય, ઘણા ખરા લોકોને એલર્જી થતી હોય છે. તો કઈ રીતે ઓળખી શકાય કે એલર્જી છે અને કઈ રીતે બચી શકાય? આયુર્વેદમાં એનું શું ઉપચાર છે, શું કહેવું? એલર્જીનો બેઝિક રૂલ જ એ છે કે જે વસ્તુની એલર્જી છે ને એનાથી સેપરેટ રહો. માની લો કે તમને પીનટ એલર્જી છે. મોસ્ટ કોમનલી આઉટ ઓફ ઇન્ડિયા આ પીનટ એલર્જી બહુ જ કોમન હોય છે, લોકોને ખબર હોય છે કે લોકો પીનટ નથી ખાતા એટલે એલર્જી નથી થતી. એઝ સિમ્પલ એઝ ધીસ. તમને સપોઝ ધૂળ ધુમાડાની એલર્જી ડિટેક્ટ થઈ છે કે તમને ખટાશની એલર્જી ડિટેક્ટ થઈ છે, તો ખટાશ ન ખાઓ એ જ તમારો ઉકેલ છે. બાકી દવા લઈ અને એલર્જી બેસાડો એ તો કોઈ સોલ્યુશન છે જ નહીં. એ એક વસ્તુ દબાવશો તો બીજી ચાલુ થશે. ધૂળ ધુમાડાની એલર્જી છે તો તમે સિમ્પલ માસ્ક પહેરો. કોવિડ ટાઈમ પર મેજોરિટી લંગ્સના પેશન્ટ કે જે એલર્જીક અસ્થમાવાળા પેશન્ટ હતા એ ઓલમોસ્ટ નીલ થઈ ગયા હતા. કેમ? કારણ કે બધા જ માસ્ક પહેરતા હતા, રાઈટ? તો એક આ નાની વસ્તુ છે. માસ્ક તમને ઘણી બધી બીમારીઓથી બચાવે છે, પણ આપણે એ વસ્તુને એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા. અત્યારે બધાએ માસ્ક પહેરવાનું છોડી દીધું છે તો ફરીથી અસ્થમાના પેશન્ટ એઝ ઇટ ઇઝ થઈ ગયા છે.
તો જે વસ્તુથી તમને પ્રિવેન્શન મળે છે અને એ આટલી ફ્રીની મેડિસિન છે તો તમે કેમ અપનાવતા નથી? મેડમ, જ્યારે આયુર્વેદિક દવા તરફ કોઈ પણ વ્યક્તિ વળતું હોય અને એ દવા શરૂઆત કરતા હોય, એવું કહેવાય છે કે આયુર્વેદિક દવા લાંબા ગાળે તેની અસર કરે છે, પણ એ અસર પરમેનન્ટ હોય છે. અને બીજું કે એ દવાથી તમને કોઈ નુકસાન નથી પહોંચતું. તમે એલોપેથી દવા હંમેશ માટે ન લઈ શકો, પણ આયુર્વેદિક એક એવી દવા છે જે તમે તમારા જો રોજિંદા જીવનમાં પણ તમે એને લો તો એનાથી તમને નુકસાન નથી પહોંચતું હતું. તો કેટલા લાંબા ગાળે મીન્સ અસર કોઈ પણ દવા, તમે નાના રોગ હોય કે કોઈ મોટો રોગ, પરંતુ તમે દવા લેવાની શરૂઆત કરો તો તેની કેટલા સમયાંતરે અસર થતી હોય છે? તો આવું દરેક ડિસીઝ માટે અલગ અલગ હોય છે. આની કોઈ બાઉન્ડ્રી ના બનાવી શકાય કે તમને શરદી થઈ છે તો વિધિન અ 6 મંથ ઓફ પીરિયડ તમારી શરદી મટી જશે. એનું પણ કારણ છે, આયુર્વેદમાં દરેક રોગો ત્રિદોષ જ માનવામાં આવ્યા છે, વાત, પિત્ત અને કફ. દુનિયાના દરેક માણસની પ્રકૃતિ અલગ અલગ હશે, એટલે મેડિસિન પણ એની અલગ અલગ થશે. રહી વાત આર્ટ અસરની, તો દુનિયાની દરેક મેડિસિનની વધતા ઓછા પ્રમાણમાં સાઇડ ઇફેક્ટ્સ હોય જ છે. એટલે બેટર કે કોઈ પણ મેડિસિન જો તમે લો તો તમારે ડૉક્ટરના સુપરવિઝનમાં લેવી જોઈએ, અને એ જેટલો સમય તમને સજેસ્ટ કરે એટલો જ સમય મેડિસિન લેવી જોઈએ. સેલ્ફ મેડિકેશન, ચાહે આયુર્વેદનું હોય કે એલોપેથીનું, હંમેશા એ નુકસાનકારક જ હોય છે. એક્સેપ્ટ બેઝિક અમુક મેડિસિન એવી હોઈ શકે કે જેનાથી તમે રેગ્યુલર ફોર્મમાં એને લઈ શકો અને એનાથી લોંગ ટર્મ માટે તમે હેલ્ધી પણ રહી શકો. પણ એકલું મેડિસિન પર રિલાય રહેવું મારી દ્રષ્ટિએ બરાબર નથી. તમારું લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તમે ડેઇલી બેઝિસ પર જંક ખાઓ અને પ્લસ મેડિસિન લઈ લો તો એ બેલેન્સ નથી થવાનું. એ ક્યાંક ને ક્યાંક તો તમને એની સાઇડ ઇફેક્ટ દેખાડવાનું જ છે. દરેક ઘરમાં આપણે જોયું છે કે એક કોમન ઘણા લોકોને એક તકલીફ હોય છે કબજિયાતની, અને એ કબજિયાતની તકલીફ માટે લોકો આયુર્વેદ તરફ વળતા હોય છે અને આયુર્વેદિક દવા લેતા પણ હોય છે. તો એ કબજિયાતનું મૂળ શું હોય છે? જો કબજિયાતનું મૂળ પણ અગેન આપણા ખોરાકમાં અને આપણી ઉંમર પર આધાર રહેતો હોય છે. જેમ કે તમારા રોજિંદા જીવનમાં જો તમે ફાઇબર ફૂડ નથી લેતા અને વધારે પડતું મેંદાનો ઇન્ટેક કરો છો તો ઓબ્વિયસલી તમને લોંગ ટર્મ પર કબજિયાત થશે, અથવા તો શોર્ટ ટર્મમાં બી કબજિયાતનો પ્રશ્ન રહેશે જ. સોલ્યુશન માટે એ જ છે કે તમે પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ, રિચ ફાઇબર ડાયટને તમારા ખોરાકમાં એનરોલ કરો. મોદી સાહેબે જે હમણાં મિલેટ યર ઘોષિત કર્યું છે એ ખરેખર બહુ જ સારી વસ્તુ કરી છે. આપણે મિલેટનું ઇમ્પોર્ટન્સ જ ભૂલી ગયા છીએ. પહેલાંના જમાનામાં જે રેગ્યુલર ફોર્મમાં આપણે બાજરી, જુવાર, જવ, રાગી આ બધાનો જે ઉપયોગ કરતા હતા ને, એના લીધે આ કોન્સ્ટિપેશનના પ્રશ્નો ઓછા હતા. પ્લસ આપણી શારીરિક જે શ્રમ કરવાની કેપેસિટી હતી એ વધારે હતી. અત્યારે શારીરિક શ્રમ 0 થઈ ગયું છે, સામે પક્ષે કેલરી ઇન્ટેક સારું એવું થયું છે, અને આપણા ઘરમાં જે મિસમેનેજમેન્ટ થાય છે જમવાનું, એના લીધે આ કોન્સ્ટિપેશનના પ્રશ્નો વધ્યા છે. હવે ઘરમાં જે મિસમેનેજમેન્ટ થાય છે ને એના ઉપર હું એક વાત કહેવાની ઈચ્છીશ કે સાધારણ રીતે માની લો આજે સન્ડે છે, તમારા ઘરમાં મોર્નિંગમાં બહારથી કોઈ નાસ્તો કરવાની તમને ઈચ્છા થઈ, તમે સમોસા, કચોરી વગેરે લાયા. બપોરના તમે ફરી અગેઇન કશુંક બહારનું ખાધું, સાંજના ફરી ફ્રેન્ડ સાથે બહાર જમવાનું થયું. આ વસ્તુ જે 3 કન્ઝિક્યુટિવ ડાયટ ખોટા થયા ને એના લીધે સેકન્ડે તમને પ્રશ્ન ન આવે ને તો જ નવાય. એટલે હું હંમેશા એવું સજેસ્ટ કરું કે તમે જંક ફૂડ ખાઓ છો, બહારનું ખાઓ છો, મને કોઈ જ ઓબ્જેક્શન નથી, પણ એની એક લિમિટ સેટ કરો. અને જ્યારે તમે એક ટાઈમ પર જંક ખાધું છે તો બીજો ટાઈમ શક્ય હોય તો ઉપવાસ કરો, અથવા તો ચણાના લોટની વસ્તુઓ ખાઓ કે જે ફ્રાઈડ નથી. ચણાનો લોટ એક કાઉન્ટર ઇફેક્ટ આપશે તમને. સપોઝ તમે મેંદો ખાધો છે તો સામે ચણાના લોટની વસ્તુ લેશો તો એ તમારા ઇન્ટેસ્ટાઇનના ક્લિનિંગમાં ઇફેક્ટ આપશે, રાઈટ? પણ આપણે જો કન્ઝિક્યુટિવ 3 ટાઈમ મેંદો ખાશું તો પછી આંતરડા ક્યારેક તો તમને જવાબ આપવાના જ છે. અને મેડિસિન ઇઝ નોટ ધ સોલ્યુશન ઇન એવરી ટાઈમ. કોન્સ્ટિપેશન માટે તમે એકવાર મેડિસિન માટે હેબિચ્યુઅલ થઈ જશો, પછી ચાહે આયુર્વેદ હોય કે એલોપેથી, તમે હેબિચ્યુઅલ જ રહેવાના છો. તો બેટર કે તમે તમારા ખોરાકનું જ એવું પ્રમાણ કરો કે જેનાથી તમારે મેડિસિન લેવાની જ જરૂર ના પડે. હું ખાસ ઉલ્લેખ કરીશ લોકો માટે કે જુવાર અને જવ આ 2 વસ્તુ તમારા ખોરાકમાં ડેઈલીને માટે એનરોલ કરો. દિવસનો એક સમય એવો આપો કે જેમાં તમે જુવાર કે જવ ખાઓ છો. આ મારો પણ પર્સનલ અનુભવ છે અને મારા ઘણા બધા પેશન્ટનો આ પોઝિટિવ ફીડબેક છે કે જુવાર ખાવાથી ઘણા બધા પ્રશ્નો સોલ્વ થયા છે, ઓબેસિટીને લગતા પણ અને કોન્સ્ટિપેશનને લગતા પણ. મેડમ, આપણે ઘણીવાર જોયું છે કે સિઝન જો ચેન્જ થાય, મોસમ ચેન્જ થાય એટલે વાયરલ ઇન્ફેક્શન અને વાયરલ ફીવર પણ વધતા હોય છે. તો કઈ રીતે બચી શકાય મોસમી ફ્લૂથી? અને જ્યારે વાયરલ ફીવર અથવા તો પછી આ ઇન્ફેક્શનનું પ્રમાણ વધતું જાય તો એનાથી કઈ રીતે પ્રોટેક્ટ કરી શકાય? આયુર્વેદમાં આના માટે એક સરસ શબ્દ આપ્યો છે, ઋતુ સંધિકાળ. જ્યારે 2 ઋતુની સંધિ થવાની છે ત્યારે એ સમયગાળા દરમિયાન તમારે એવી ચર્યાઓનું પાલન કરવાનું છે કે જેનાથી તમે બીમારીઓથી બચી શકો. આ ચર્યામાં આપણે અત્યારે જે પ્રેક્ટિકલી યુઝ કરી શકીએ, સૌથી પહેલાં તો જ્યારે કોઈ બીમાર છે તો એના એટલીસ્ટ 5 ફીટના ડિસ્ટન્સમાં તમે ના આવો,
રાઈટ. હવે સપોઝ તમારે એની નજીક જવું જ પડે એમ છે તો તમે માસ્કનો ઉપયોગ કરો. પ્લસ ઋતુસંધિ કાળ દરમિયાન શક્ય હોય ને ત્યાં સુધી બહારનું ફૂડ, આઉટસાઇડ ફૂડ અવોઇડ કરો. હોમમેડ ફૂડ જ લો. શક્ય હોય ત્યાં સુધી અનનેસેસરી, જેમ કે તડકાનો સમય છે તો બપોરે 12 થી 4 બહાર નહીં જવું જોઈએ. બેટર છે કે તમે ઘરમાં રહો. એક્સેપ્ટ કે તમે કોઈ એવી જોબ કરો છો તમારે જવું પડે છે તો વસ્તુ અલગ છે. પણ જે લોકો ઘરડા છે, બાળકો છે, પ્રેગ્નન્ટ લેડીઝ છે, એ લોકો ઘરમાં રહે એ વધારે હિતાવહ છે. જો આવા નાના નાના ટિપ્સ પણ તમે ફોલો કરશો તો પણ તમે ઋતુસંધિ કાળને સારી રીતે પાસ કરી શકશો અને તમે સિઝનલ ફ્લૂથી પણ બચી શકશો. મેડમ, અત્યારે આપણે વાત કરી કે પહેલાં લોકો શ્રમ ખૂબ કરતા હતા, મહેનત ખૂબ કરતા હતા અને તેમાં ખોરાક એટલો પ્યોર હતો એટલે લોકોને રોગ થવાની શક્યતાઓ ખૂબ ઘટી જતી હતી. હવે જેમ જેમ આધુનિક સમયમાં બેઠાડું જીવન થઈ ગયું, લોકોની નોકરી ધંધા પણ એવા થઈ ગયા કે તેઓએ ખૂબ શારીરિક શ્રમ તેમને ન પડતો હોય અને એવામાં હવે જંક ફૂડનું પ્રમાણ વધી ગયું. તો રેગ્યુલર લાઈફમાં સ્વસ્થ રહેવા માટે કસરત, એક્સરસાઇઝ કેટલી જરૂરી છે? અને જો તમે સમહાવ કોઈ બધાના જોબ ટાઈમિંગના લીધે તમે કોઈ જીમ નથી કરી શકતા અથવા તો પછી કોઈ એવી કસરત નથી કરી શકતા, તો રેગ્યુલર બેઝિસ પર તમે શું કરી શકો જેનાથી તમારું શરીર પણ સ્વસ્થ રહે? આ બહુ જ સારો ક્વેશ્ચન છે તમારો અને મારા મેજોરિટી પેશન્ટ્સની હું આ કહેતી હોઉં છું. એસ્પેશિયલી જ્યારે કપલ મારી પાસે ઇન્ટરનલ ડિસ્પ્યુટ્સ લઈને આવતા હોય ત્યારે ખાસ. હવે તમને એવું થશે કે આ એક્સરસાઇઝનો ઇન્ટરનલ રિલેશનશિપમાં શું રોલ હોઈ શકે? મેં ઘણા બધા એવા કપલના પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે વિથ ધ વોકિંગ. હું હંમેશા બધાને એક જ વાત કહું છું કે તમે એકલા વોક પર ન જાઓ, હસબન્ડ વાઈફ જોડે વોક પર જાઓ. આ એકદમ નાની વાત છે પણ આનાથી તમારા પર્સનલ લાઈફના પણ ઘણા બધા સોલ્યુશન આવી શકે. એટલી બધી બિઝી લાઈફ છે ને કે આપણને એકબીજા સાથે વાત કરવાનો સમય જ નથી એકચ્યુઅલમાં. તો વોકિંગ એક એવું બહાનું છે કે જેમાં હસબન્ડ વાઈફ સાથે જઈ શકે. બાળકો આવવાનું જનરલી પ્રિફર ન કરે કે વોક પર તો કયું બાળક આવવા માંગે, રાઈટ? એ હસબન્ડ વાઈફનો એક પર્સનલ ટાઈમ થાય. તમારી દુનિયાભરની વાતો, આખા દિવસની વાતો હસબન્ડ વાઈફ સાથે શેર કરી શકે, વાઈફ હસબન્ડ સાથે, અને પગ એનું કામ કરે એ અલગથી. બંનેની હેલ્થ પણ સારી રહેશે અને એઝ વેલ મેન્ટલ હેલ્થ પણ સારી રહેશે. બિલકુલ. પણ આટલી બધી આજે આપણે વાત કરી, ખાસ જ્યારે આયુર્વેદિક ઉપચારની આપણે વાત કરતા હોઈએ તો એક સવાલ અત્યારે મને એ થયો કે આયુર્વેદમાં દાંતની જો કાળજી લેવી હોય તો એના માટે કોઈ ખાસ ઉપચાર કરો? આયુર્વેદમાં દાંતને પણ બેઝ કીધું છે કે તમારું ફૂડનું ઇન્ટેક જ તમારા મોઢાથી થવાનું છે, તો મોઢાની ક્લેરિટી હોવી વધારે જરૂરી છે. દાંતણ લખ્યું છે આયુર્વેદમાં અને ખરેખર એ સારી વસ્તુ છે. આપણે ટૂથપેસ્ટ કરીએ છીએ અત્યારે કારણ કે હેન્ડી છે, ફાસ્ટ લાઈફ છે એટલે તમારે એ ટૂથપેસ્ટ કરવી પડે છે. પણ દાંતણને એકવાર તમારા જીવનમાં ખરેખર એનરોલ કરશો ને તો એ પણ એઝ ઇક્વલ ફાસ્ટ છે. જેટલી ટૂથપેસ્ટમાં વાર લાગે છે એટલી જ દાંતણમાં વાર લાગે છે. ચરક સંહિતામાં એક વર્ણન છે કે દાંતણ કેવું હોવું જોઈએ. દરેક માણસના ટચલી આંગળીના માપથી જાડું એટલું દાંતણ હોવું જોઈએ, એટલે ટચલી આંગળી જેટલું જ જાડું, રાઈટ? અને 12 આંગળ પ્રમાણેનું માપ હોવું જોઈએ. દાંતણ મલ્ટિપલ વેરાયટીના મળતા હોય છે. તમારી આજુબાજુ જે ઝાડ છે એમાં બેઝિક લીમડો, કરંજ અને બાવળ, આ 3 દાંતણ તમે કરી શકો જે તમારા ડેન્ટલના મોર દેન 90% ઇશ્યુઝ સોલ્વ કરે. બીજું એક રેડીમેડ પ્રિપરેશન આવે છે, એનું નામ છે દશન સંસ્કાર ચૂર્ણ. નોર્મલી ટોબેકો ઇન્ટેકના લીધે દાંત ખરાબ થતા હોય, આપણે ઘણીવાર સ્કેલિંગને સ્કિન પેલું સફાઈ કરાવવા જવી પડતી હોય છે ડેન્ટિસ્ટ પાસે, તો તમે દશન સંસ્કાર ચૂર્ણનો જો રેગ્યુલર બેઝમાં ઇસ્તેમાલ કરશો તો આ બધા પ્રોબ્લેમ્સથી પણ તમે બચી શકશો. પણ ઘણી બધી વાતો આપણે કરી, ખાસ કરીને આયુર્વેદિક વિશે જેમ મેં શરૂઆતમાં જ કહ્યું કે જેટલી વાતો કરી એટલી ઓછી છે અને જેટલું જાણીએ એટલું પણ ઓછું છે. તમે ખાસ આજે આ સ્ટુડિયોમાં આવ્યા, અમારા પ્રવેગના દર્શક મિત્રો માટે ખાસ ડૉક્ટર ટિપ્સ શું આપશો અને ખાસ તમારી કઈ એવું સૂચન છે જે ખરેખર લોકોએ રેગ્યુલર જીવનમાં એ ઉતારવું જોઈએ અને એ નિયમો, એ રૂલ્સનું પાલન કરવું પડશે હંમેશા? આયુર્વેદ ભણી છું અને સ્પિરિચ્યુઅલમાં ઇન્ટરેસ્ટ છે એટલા માટે આ વાત હું કહી શકીશ કે માત્ર રોગ પર ધ્યાન ન આપો. શારીરિક રોગ એ સંપૂર્ણ રોગ નથી. માણસોને હંમેશા આ જ એક મિસકોન્સેપ્ટ હોય છે કે મને આ પેટમાં દુખે છે, મને શરદી થઈ છે એટલે હું રોગી છું. ના, રોગીના 2 પ્રકાર હોય છે, શારીરિક અને માનસિક. બંનેને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપો અને ટ્રીટમેન્ટ બંનેની કરો. શરીર દુઃખી હશે કે મન દુઃખી હશે, બેમાંથી એક પણ સંજોગોમાં તમને રાહત નથી મળવાની. અને આપણું અલ્ટિમેટ ધ્યેય જે આયુર્વેદમાં પણ લખ્યું છે કે આ રોગની ટ્રીટમેન્ટ કેમ કરવી જોઈએ, શારીરિક બીમારીઓની ટ્રીટમેન્ટ કેમ કરવી જોઈએ કે જેથી કરીને તમે આધ્યાત્મિક પ્રગતિ કરી શકો.
જે તમારું અલ્ટિમેટ ધ્યેય હોઈ શકે, ઈશ્વર પ્રાપ્તિ કરી શકો, એના માટે તમારું શરીર સાજું હોવું જરૂરી છે, તમારું મન સાજું હોવું જરૂરી છે. એટલે અલ્ટિમેટ જે આપણા તમામ માનવ ધર્મનો જે અલ્ટિમેટ ગોલ છે એને ક્લિયર કરવા માટે આયુર્વેદને ફોલો કરો અને એ વસ્તુ અચીવ કરવા તરફ પ્રયત્નો કરો. મેડમ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને આટલી ખાસ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર બેલા ડોંગા કે જેઓએ ખૂબ સરસ મજાની જાણકારી આજે આપી છે. આશા રાખીએ છીએ કે આ જાણકારી તમને પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. આવા એક નવા વિષય સાથે આવતા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.